બધાએ જે 12 થી 15 જણા હતા, 12 થી 15 જણા બધાએ મોઢું બાંધેલા હતા. પછી છેલ્લે જેનું દેવાયતનું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે. તો મેં એને 5 વાર કીધું, દેવાયતભાઈ રહેવા દે, પણ એ કોઈ માન્યો નહીં. એટલે પગ મારી ન મારી અને આ રિયોલો તારા આટલું લાવ્યો છું 2 નંબરની, વડાકો કરીને તેના માન નાખવાનું થઈ જતું. જો કેસ બેસ કરતો મારી હુમલોમાં એવું હતું કે કાલે હું ભાવનગર હતો, ભાવનગરથી ગીર જવા નીકળ્યો હતો. તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવ્યો હતો કોઈનો કે તું અમારા આ એરિયામાં ના આવી. સોરી, એવો મેસેજ હતો, મેં સ્ક્રીનશોટ પાડેલો છે કે શું હતું હું તમને જોઈને કહું. હવે એમને ટૂંકમાં અમારા ગામમાં જે મારા દાદાનો જે પ્રોગ્રામ રાખેલો હતો એમાં એ નતા આવેલ. તો અમે એને એ વખતે 8 લાખ રૂપિયા આપીને બોલાયેલા હતા. એ તો મીડિયામાં બધાને ખબર જ છે. 8 લાખ રૂપિયા અમે આપીને બોલાયા હતા. તો પછી છતાં એ આયા નહીં. અને પછી જે બધી ઘટના થયું એ કર્યું બીજા બધાએ અને બધું કર્યું અમારી ઉપર કે તે કર્યું છે એમ. એ રીતના એને એમ કે તે મારી ગાડી પાણીમાં નાખી દીધી, આપણે એવું કશું કરેલું જ નથી.